તો છેલ્લે મેં કંટાળીને કેપકટને ડિલીટ કરી નાખ્યું. રાધે રાધે દોસ્તો, કેમ છો તમે બધા? મારા મિની વ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે. અત્યારે હું ચા નાસ્તો કરવા બેસું છું. નાસ્તામાં આજે પૌવા બન્યા છે. પૌવા ખાતા ખાતા મેં એવેન્જર્સ જોવા બેસું છું. એટલામાં બહારથી બૂમ આવે છે. હું બહાર જોવા જાઉં છું ત્યારે મારા બે સબસ્ક્રાઈબર બહાર ઉભા હોય છે. એકનું નામ હોય છે દેવસ અને એકનું નામ હોય છે કાનો. એ બેવને મળીને મેં બહુ પ્રસન્ન થઈ જાઉં છું. મેં અને દર્શક અમે બંને જઈએ છીએ મરી માતાના ખાંચાએ. બહાર ગાડી પાર્ક કરી દર્શકભાઈ તેનું માથું વરવે છે. એના પછી અમે લોકો અંદર આવી જઈએ છીએ. એમાં મોબાઈલને ક્રેક પડ્યું હોય છે, તેથી મેં દુકાને સ્ક્રીન ગાર્ડ અને બેક ગાર્ડ નખાવા માટે આવી જાઉં છું. બેક ગાર્ડ અને સ્ક્રીન ગાર્ડ નખાયા પછી મોબાઈલ નું લુક અલગ જ થઈ જાય છે. મોબાઈલ નું કામ પતાયા પછી અમે લોકો ઘરે જવા માટે નીકળી જઈએ છીએ. રસ્તામાં મેં અને દર્શક સોડા પીવા માટે ઉભા રહીએ છીએ. સોડા પીધા પછી અમે લોકો ઘરે આવી જઈએ છીએ. ઘરે આવ્યા પછી મેં જમવા બેસું. જમવામાં આજે મગની દાળ અને રોટલી બનાવી છે. જમતા જમતા મેં તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા જોઉં છું. કેપકટમાં મેં વિડીયો એડિટ કરવા બેસું છું. વિડીયો એડિટ કર્યા પછી મેં તેને એક્સપોર્ટ કહું છું, પણ એક્સપોર્ટ થતો જ નહીં, કારણ કે પ્રો વર્ઝન આવી જાય છે. પ્રો વર્ઝન હટતું જ નહીં. મેં કેટલો પણ પ્રયાસ કરું, પ્રો વર્ઝન જતું જ નહીં. અને ગુસ્સામાં મેં કેપકટને ડિલીટ કરી નાખું છું. બધું કર્યા પછી માથું બહુ દુખવા લાગે તો હું ચા પીવા બેસું છું. એના પછી પાછું મેં કેપકટને ડાઉનલોડ કરું છું. ડાઉનલોડ થઈ ગયા પછી પાછું મેં વિડીયોને એડિટ કરવા બેસી જાઉં છું. અને આ ફેર આપણો વિડીયો એડિટ થઈ જાય છે. વિડીયોને એડિટ કરી નાખ્યા પછી હું વિડીયોને અપલોડ કરવા બેસી જાઉં છું. વિડીયો અહીંયા અપલોડ થઈ ગયો છે તો વિડીયોને લાઈક, શેર, કોમેન્ટ જરૂર કરજો. એના પછી મેં દૂધ પીવા બેસું છું. જોડે જોડે ગણપત પણ આવી જાય છે તો હું ને ગણપત નોકરી જવા માટે નીકળી જઈએ છીએ. તો આજનો વ્લોગ અહીં સુધી હતો. જો તમને આ વ્લોગ પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક, શેર, કોમેન્ટ જરૂર કરજો. તો મળ્યા બીજા વ્લોગમાં. રાધે રાધે.